હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો। સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટે સાવલીના પોલીસ મથકે 2021ના સાલમાં સગીરા સાથે અભદ્ર વ્યવહારમાં કરાયાની ઘટનામાં સમાજમાં દાખલારૂપ મહત્વનો ચુકાદો આપ્યો। આરોપી જયેશ ઠાકોરને 20 વર્ષ સખત કેદની સજા ફટકારવામાં આવી છે। વડોદરા જિલ્લાના સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટ દ્વારા 2021માં સાવલી પોલીસ મથકે નોંધાયેલ સગીરા સાથે કરાયેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ, જેના કેસ સાવલી સ્પેશિયલ પોક્સો કોર્ટના ન્યાયાધીશે ઠક્કર સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલની ધારદાર રજૂઆત ગ્રાહ્ય રાખી નામદાર કોર્ટે પોક્સો એક્ટ તેમજ આઈપીની વિવિધ કલમો હેઠળ આરોપી જયેશભાઈ મંગળભાઈ ઠાકોરને 20 વર્ષ સખત કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો અને અન્ય ઇપિકોની વિવિધ કલમો હેઠળ 3 વર્ષ અને 5 વર્ષની સજા અને 3,000 અને 5,000 રૂપિયા દંડની સજા ફટકારવામાં આવી છે। દંડની રકમ ભોગ બનનારને ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે, જ્યારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને ભોગ બનનાર પીડિતાના પરિવારને વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ ₹50,000ની સહાય માટે ભલામણ કરાઈ છે। સાવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 322/2021 ની પોક્સો એક્ટ તથા 363, 366 તથા 376(2)N(5)L 6 મુજબની ફરિયાદ કામે આજરોજ સાવલીના પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે એ ઠક્કર સાહેબ શ્રીનાઓએ આરોપી જયેશભાઈ મંગળભાઈ ઠાકરડાનાઓને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ તેમજ ઇપિકો કલમના અન્ય ગુનાઓમાં 3 વર્ષની સજા, 5 વર્ષની સજા તથા 3,000નો દંડ તેમજ 5,000નો દંડનો હુકમ ફરમાવેલ છે અને દંડની રકમ ભોગ બનનારને મળે તેવો હુકમ કરેલ છે। તેમજ જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને વિક્ટિમ કોમ્પન્સેશન હેઠળ ₹4 લાખની રકમ આપવા ભલામણ કરેલ છે।